તો જો આપણે કંસારનું ડેકોરેશન છે ને એકદમ રેડી થઈ ગયું છે, તમે કોમેન્ટ કરો. તો આપણે ચાલો મિસ્ટર રોનકને પૂછીએ કે આપણે તુલસી વિવાહ શા માટે કરવામાં આવે છે, ખબર હોય તો. આમ સિંધો ક્યાં? સિંધો સીધો સિંધો તો મીઠું આવે ના, એ તો સીધો મીઠું હા. છે ને. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં સૌનું સ્વાગત છે. તો આજે છે કારતક સુદ બારસ અને આજે છે ને તુલસી વિવાહ. ઘણા લોકો તો કાલથી તુલસી વિવાહ કરે છે અને હવે પૂનમ સુધી તુલસી વિવાહ, તુલસી માનું આપણે પૂજન કરશું, ભગવાન વિષ્ણુની પૂજન કરશું અને પછી 15મા દિવસે પૂનમના દિવસે આપણે થઈને તુલસી વિવાહનું લગ્ન કરવામાં આવે છે, એવું બધું હોય છે. અને આજે અમે પણ છે ને તુલસી માનું પૂજન કરવાના છે સાંજના સમયે. તો આપણે જોઈએ, અને તુલસી માના લગ્નનું મુહૂર્ત સાંજનું હોય છે. તો જોઈએ હવે શું કરીએ છીએ, પૂજન કરીએ છીએ કે વિવાહનું આપણે કાંઈ આયોજન ગોઠવીએ છીએ, ખ્યાલ નથી. મમ્મી કહે એ પ્રમાણે આપણે કરવાનું છે. હવે જોઈએ આપણે શું કરીએ છીએ. અને આજે છે 13 નવેમ્બર અને આજે છે બુધવાર. ને જો એવું બધું છે. તો આ સિવાય તમને કંઈક ખબર હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો થોડી ટાઈમ પછી મળીએ. સવારના 8 વાગી ગયા છે ને આપણે શિરામણ કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે આપણે ચા, દૂધ, રોટલી અને વેફર. અને સવારના આપણે ટિફિનનું શાક છે કારેલા, બટેકા કારેલાનું શાક. અને મમ્મી અને પપ્પાએ તો જમી લીધું છે. હા, ઓલવેજ લેટ. તો ચાલો આપણે પણ હવે વાળું કરી લઈએ. તો જો અત્યારે છે ને 10:15 વાગી ગયા છે ને મમ્મી છે ને ત્યારે સિંધો ક્યાં? સીધો સીધો સિંધો તો મીઠું આવે. ના, એ તો સીધો મીઠું હા. છે ને. તો મમ્મી છે ને બ્રાહ્મણને સીધો સીધો દેવા જાય છે. એના માટે મમ્મીએ શું તૈયાર કર્યું છે? જો શું દેવાનું હોય એમાં સીધોમાં? જો આ લોટ, હા, ગોળ, હા, એક શાક, ઠીક. એટલે બટેકા, બટેકા, ચટણી, હળદર, બરોબર, સિનાની દાળ, હા, મગની દાળ અને આ મીઠું. આટલી વસ્તુ હું લઉં છું. છે. નીતા માસી એમ લીધા હતા ને, હા, એટલે એ તેલ, ઘી હા, અને તુરની દાળ અને ચોખા. ઠીક. બસ બે અડધું એટલું એ 4 વસ્તુ ઈ ઠીક. એટલે બે અડધું કર્યું એમ. હા, એટલે બે અડધું ઠીક. આ ચતુર્માસ પૂરો થયો એટલે સીધો દેવાનો. હા, 7 માસ પૂરો છે ને. છે. હા. તો જો સામેવાળા નીતામાં છે ને મમ્મી બંને છે ને અડધો સીધો લઈને જાય અને બ્રાહ્મણને આપશે. અને આ બાજુ તમને બતાવું ને તો કાલ 11 હતી. તો ઘનશ્યામ મહારાજ અને કાનુડાને બેયને આપણે છે ને કપડાં નહીં પણ વાઘા બદલી નાખ્યા છે. અને આપણે તુલસી વિવાહનું કહેતા વિવાહ કરવાનો છે કે ખાલી વિવાહ પૂજા? કરવાના છે. વહી ગયું કાલ. બધા એમ કે છે કાલ છે કે ના, કાલ હતું કે યાર. મેં તો નેટ ઉપર સર્ચ કર્યું ને તો આજની તારીખ બતાવે છે 13 નવેમ્બર. આગળ બપોર કરી નાખશું. પણ લગ્ન તો સાંજે ન કરવાનું હોય. એટલે હાંજે જ કરવાનું છે ને. અત્યારે નહીં. એટલે બપોરે આવું તે કહાર પીરી ઓલા કરી નાખો. હા. અને શેવડી રાડો હું તાર પપ્પા ગામથી કાપીએ. ઠીક. એ તો એવું 2 દિવસ હશે તો ઘણા આજે નહીં કરતા હોય. આજે છે આ રિંકલ ને હારે કે ગયા ને ત્યાં ઈ લોકોને ખેતરમાં છે તુલસી વિવાહ આજ જ છે. હા, એટલે મેં તો આમ જોયું એટલે 13 નવેમ્બર જ બતાવતા હતા. હું 13 તારીખ જ ફોનમાં ભાઈ હું 13 જ નથી કહેતી તમને. હા, પણ એમ નહીં, તુલસી વિવાહ પણ દેવ દિવાળી સુધી ન હોય. પૂનમ સુધી. હા, પૂનમ સુધી હોય કે નહીં? હા, જોન કેલેન્ડરમાં લખ્યું હા, હું એ જ જોતી હતી આજ. કે તુલસી વિવાહ સમાપ્ત એમ. હા, સમાપ્ત અને આરંભ લખ્યું. 11 થી આરંભ થાય 11 થી ને એટલે પૂનમ દેવ દિવાળી પૂનમ પૂરું થાય એમ. હા, પૂનમ સુધી હોય. તો એવું છે. તો ચાલો વાઘા બતાવું ને. જો પપ્પા બેઠા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. ને પપ્પાને હવે નવો ફોન આવ્યો છે. ફાવે છે કે નહીં? ઈ નો ફાવે. મને અમારે જવાની નથી ફાવતો આઈફોન. તો પછી તમે નો ફાવે ને પછી એમ થાય. આઈફોન થોડો અઘરો પાછો. અને અહીંયા સંજયભાઈ ટીવી ચાલુ કરી. અને આ બાજુ જો આપણે વાઘા ઘનશ્યામ મહારાજને પહેરાવ્યા છે ગ્રીન કલરના. કોમેન્ટ કરજો કેવા લાગ્યા. હા. અને જો લાલાને લડ્ડુ ગોપાલને હાર પહેર્યો. એને તો શું કે બાજોટ ને કપડાં ને બધું મેચિંગ થઈ ગયું છે કાનાને તો. હા. તો જો અત્યારે છે ને 12 વાગી ગયા છે ને આપણે રોટલી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. આ બાજુ લોટ પણ બંધાઈ ગયો છે. તો ચાલો આપણે રોટલી બનાવી નાખીએ. સાંજના સમયે છે ને આપણે તુલસી વિવાહ આપણે યોજવાનો છે. તુલસી માં આપણે પૂજા કરવાની છે. એટલે એ વિડીયો છે ને તમે એન્ડ સુધી
જોજો, બહુ મજા આવશે. અને હા, વિડીયોને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા વ્લોગ મસ્ત મજાના જોવા માટે. તો ચાલો અત્યારે આપણે રોટલી બનાવી નાખીએ અને પછી બપોરા કરી લઈએ. ચાલો. જો 12:30 થઈ ગયા છે ને બપોરા કરવા માટે આપણે બેસી ગયા છીએ. જમવામાં છે આપણે લાડવો, મોહનથાળ છે, એમાં લાડવો છે, કેળાની વેફર, રોટલી અને કેળા અને દૂધ. અને જો બધા જમવા માટે બેસી ગયા. સંજયભાઈ કે કેવું છે તમારે? નગર વચ્ચે એમ કોમેન્ટ આવશે કે સંજયભાઈ બહુ શાંત છે, કઈ બોલતા નથી એમ. અને જો પપ્પા પણ જમવા માટે બેસી ગયા છે અને મમ્મી પણ. તમારે કેવું છે પપ્પા? કઈ સોળેલામાં પપ્પાને એવું કાંઈ નહીં, એ બધું મિક્સ કરી દે, બધો સ્વાદ, મતલબ સ્વાદ નો લેવાનો હોય, જે હોય ને બધું મિક્સ કરીને ખાઈ લેવાનું. એટલે સાદું હોય ને એમ ખાય હો. નહીં, આપણે એવું નથી, પણ કે આ વસ્તુ ભેગી કરી ખાઈ તોય મજા આવે. હા, પણ અમુક ને એમ થાય બધું ભેગું કરી. મોહનથાળ નાખતા ક્યાં વાત થતી? હા, ક્યાં વાત થતી મને યાદ નથી. કે ઈ તો છે ને ભાત ખાય ને તો બધું નાખી દે, મમરા, શાક ને રોટલી બધું મિક્સ કરીને ખાતી. હા, જો હા, એનું જ કહેતા કે અથાણું ને બથાણું બધું મિક્સ કરીને ખાવી એમ. એને નકરા દાળ ભાત ને એક સમસી નો હાલે, શાક તો નાખવા જો. હા, એમ કે હું બધું નાખી દઉં એમ. કોક તો સલાડ નાખે આખો એમ ભાતમાં. તો એવું મમરા આ બધા મમરા નાખીને હા, મમરા સારા લાગે ભાતમાં પાછા. તો ચાલો આપણે બપોરા કરી લેવી. તો જો અત્યારે વાગી ગયા છે 4:30 અને આપણે મા તુલસીની પૂજા કરવાની છે. તો પ્રસાદીમાં આપણે બનાવશું કંસાર. હા, એટલે પરણાવાના અને પૂજા કરવાની. એમાં પ્રસાદીમાં બનશે આપણે કંસાર. અમે લગ્નમાં કંસાર હોય જ તે જમાઈને હાટો. હા, ચોખાનો લોટ છે, દળી નાખ્યો છે. 3 ચમચા. નકર આપણે માપે રાખવી તો ગળો થાય તો 2 ભાગનો ચોખા હોય, 2 ભાગની ખાંડ હોય ને 1 ભાગના ચોખા હોય. ચાય પીવો. પછી નાખવાનું છે ઘી. ઘી તમારે છૂટો ખાવો હોય તો થોડુંક ઘી નાખવાનું, અને ભેગો ખાવો હોય તો વધારે ઘી નાખવાનું. પછી મસ્ત લઈ નાખવાનું છે. ઘઉંના લોટનો છે કંસાર બન્યો. શીરો કઈ કોને ખબર કે શીરો બનાવતા એ રીતના બનાવતા હોય કે પછી જોઈએ. ખાંડ પછી નહીં નાખો તો આવશે, ગળું થઈ જાય પછી. નહીં થાય દીધા. હાથે સોટા કહા કરો. હવે આ રેડીમેડ બધા આવી ગયા બનાવવાના, બનાવી નાખ્યા. તો જો આપણો કહાર એકદમ રેડી થઈ ગયો છે. આને તમે ફ્રીજમાં રાખીને પછી ખાવ ને તો પછી બહુ મજા આવે ખાવાની ને એવું છે. જો આપણો કહાર એકદમ રેડી થઈ ગયો છે. થોડું ઘણું એમાં ઉપર ડેકોરેટ કરી નાખી તો મસ્ત મજાનો થઈ જાય. તો ચાલો પછી પૂજા કરીએ ત્યારે મળશું. તો જો આપણે કંસારનું ડેકોરેશન છે ને એકદમ રેડી થઈ ગયું છે. તમે કોમેન્ટ કરજો આ ડેકોરેશન તમને કેવું લાગ્યું. બદામ, કાજુ અને તુલસીના પાનનો યુઝ કરીને આપણે ડેકોરેશન કર્યું છે. વચ્ચે કાળી બદામ છે ને કાજુ બદામનો યુઝ કર્યો છે. કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું. ને કોઈના પણ લગ્ન નજીકમાં આવતા હોય ને મોકલી દેજો, એટલે એ પણ જાય મસ્ત મજાની ડિઝાઇન કરી નાખે. આ સિવાય આપણે શું યુઝ કરીએ કે શું કહેવાય, ડૂટી ફૂટી છે તે કલરની હોય એનો પણ આપણે યુઝ કરીએ કે ખૂબ મસ્ત લાગે.
તો આ છે અત્યારનું મારું ડેકોરેશન T ફોર તુલસીમાં અને S ફોર શાલિગ્રામ ભગવાન વિષ્ણુ માટે. અને એના વિવાહ છે આપણે કરાવવાના છે સાંજે. અને હા, કોઈને પણ ખબર હોય ને કે માં તુલસી અને શાલિગ્રામના વિવાહ શા માટે કરવામાં આવે છે તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો પછી થોડા ટાઈમ પછી મળીએ. અત્યારે વાગી ગયા છે 5 અને મમ્મી ગયા છે શાક લેવા માટે. તો હું શાક લેવા જાય ત્યાં સુધીમાં હું આ ચોળી ફોલી નાખું. પણ તમે કોમેન્ટ કરજો, આ ચોળી ફોલતા એમ તમને વિચાર આવે કે નહીં આ ક્યારે ફોલાઈ રહ્યા છે, એટલી છે વિચાર આવે કે નહીં, તમે જરૂર કોમેન્ટ કરજો. કારણ કે ફોલતા જઈને કોઈ વાતે ફોલાય નહીં ચોળી. શું કેવું તમારે, બરોબર કે નહીં? તો જો આપણે તુલસી વિવાહ તુલસી પૂજનને આપણે કરવાનું છે તો એની બધી ઓલમોસ્ટ પ્રિપેરેશન થઈ ગઈ છે. થોડું ઘણું બાકી છે લાવવાનું, ભગવાનની માળા બનાવવાનું, આ તે બધું મમ્મી ફૂલને એવું લેતા આવશે. પછી આપણે માળા બનાવી નાખશું અને સાંજે આપણે છે ને તુલસી વિવાહ કરવાનો છે. એટલે એવું બધું છે. તો એવું બધું છે. તો મને લાગે છે વિડીયો અપલોડ થશે કે નહીં. આજે નહીં થાય તુલસી વિવાહનો તો હું કાલે તો જરૂર આવી જ જશે. તો આપણે જોઈએ હવે શું થાય છે. કારણ કે આપણે વિવાહ આપણે થોડાક મોડા થશે તો વિડીયો તો આપણે 7 વાગે જાય એન્ડ થઈ જાય છે. તો હવે જોઈએ હવે કેવી રીતના આપણે કરીએ છીએ. લેટ અસ સી શું થાય છે. અને એવું બધું છે. તો ચાલો ફટાફટ ચોળી ફોલી નાખું કે આમાં તો બહુ વાર લાગશે. ચાલો. તો જો અત્યારે છે ને 5:30 વાગી ગયા છે. મમ્મી શાક લઈને આવી ગયા છે ને હવે તે ફૂલ લેવા ગયા છે. તો શું લાવ્યા છે ને તમને હું બતાવું. તો આ બાજુ જો આપણે ચોળાફળીના છે એટલા જ દાણા ફોલાણા છે, જે અડધી બાકી છે ચોળાફળી. ને આ બાજુ મમ્મી જો ધાણા લાવ્યા છે, મરચાં લાવ્યા છે. મરચાં એટલે કે કાલે અમારે બનાવવાના છે ભજીયા. અને આ છે આપણી પાણીપુરી, કારણ કે અત્યારે સાંજે બનાવવાની છે પાણીપુરી ને એવું બધો કાર્યક્રમ છે. અને આપણે જે તુલસીમાની પૂજા કરવાની છે તો બધો શૃંગારનો સામાન પણ મમ્મી લેતા આવ્યા છે. ને આ બાજુ બટેકા છે તો બટેકાને પણ બાફવા મૂકી દઈએ આપણે પાણીપુરી માટે. અને આ બાજુ જો આને શું કહેવાય પેલું ધાણા ભૂલાઈ ગયું, પાણીપુરીનું ફુદીનો. ગોળ યાર, ફુદીનો છે. કારણ કે બધાને ઘરમાં છે ને મોસ્ટ ઓફ ફુદીનાનું પાણી ભાવે છે. ને મને તો સબરસનું પાણી ભાવે છે. તમારા માટે હું સબરસનું પાણી બનાવીશ અને બાકીના બધા માટે ફુદીનાનું પાણી બનાવીશ. અને એવું બધું છે. ને આ બાજુ જો આપણે ચણા બાફવા નથી મૂક્યા, પણ ચણાને આપણે ગરમ પાણીમાં પલાળી નહીં ખાતા. તો એવું છે. ચાલો થોડા ટાઈમ પછી મળીએ. પાણીપુરી બની જાય, ખાઈ લઈએ, પછી મળીએ. ચાલો. તો જો વાળું કરવા માટે બેસી ગયા છે. નાસ્તામાં આપણે છે પાણી અને પૂરી અને બધા. પાણીપુરી નહીં, વાળુમાં નાસ્તામાં નહીં. હા પણ વાળું જ એવું ને હવે તો વાળું આમ તો નાસ્તો છે કે નહીં પાણીપુરીનો, વાળુમાં નાસ્તો કર્યો એવું. વાળું નહીં ઓલું આજે વાળું જ કઈ ને. વાળામાં તો બાજરાના રોટલા, રીંગણાનું શાક ને એવું હોય. આને નાસ્તો કહેવાય. હા એ બધું છે. ચાલો કાંઈ નહીં, વાળું જેને જે કરવું એ કરો. બીજું વાળું કરો, નાસ્તો કરો, નાસ્તો. ચાલો બધા પાણીપુરી ખાવા. અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને હવે ખાઈ પી લીધું છે અમે. એટલે હવે અમારે તૈયારી કરવાની છે તુલસી વિવાહની. મસ્ત નવા કપડાં પહેરીને રેડી થઈ જાજો, બરાબર ને? કન્યાદાન મમ્મી પપ્પા કન્યાદાન કરવા બેસી જાય એમાં શું? પણ આપણે ક્યાં વિધિ એ રીતના કરવાનું છે. જોઈએ કઈ રીતના કરીએ છીએ. ચાલો, આ મને નથી ખબર, પણ દેખતે હે હમ કેસે ક્યાં કરતે હે હમ. તો એ વ્લોગ તો છે ને તમને કાલે જોવા મળશે. કારણ કે ઓલરેડી અત્યારે 7 વાગી ગયા છે. પછી 8 વાગે તમે ચાલુ કરશું કાર્યક્રમ બધો, એટલે પોસિબલ ન થાય. એટલે આ વિડીયો તમે કાલે જરૂરથી તમે જોજો. તો ચાલો, તો આપણે ચાલો મિસ્ટર હરણકને પૂછીએ કે આપણે તુલસી વિવાહ શા માટે કરવામાં આવે છે. ખબર હોય તો આમ એવું કઈ બહુ ખ્યાલ નથી. આપણે ઓલું સિરિયલ જોતા એમાં બધું આવતું કે ઓલું તુલસી ને વૃંદા, સતી વૃંદા, હા જલંધર વાળો, હા એવું કઈક સ્ટોરી છે કે ત્યાંથી કઈક હાલ્યો આવે છે ને એવું છે. ને બીજું કે અત્યારે શું હોય કે પેલા આનો માંડવો રોપાય, પછી આપણે પછી બધા માંગલિક કાર્ય થાય. હા, પછી બધા લગ્ન કરે. પેલા લગ્ન ભગવાનના, પેલા ઠાકરના હોય લગ્ન. હા, તો ચાલો હું તમને કહું સ્ટોરી વૃંદા અને જલંધર વાળી. આમ યાદ નથી આમ પ્રોપર કે આ ટાઈપની સ્ટોરી છે. એના રિલેટેડ છે. અમે શિવ પુરાણમાં મારું ફેવરિટ કેરેક્ટર હોય ને, આમ જોઈને સૌથી વધારે ગમે તો જલંધર અને વૃંદા. બાકી તમે બધા જોઈ લ્યો, પણ એના જેવું કોઈ નહીં. જલંધર પેલા બહુ સારો જ હતો, પણ પછી અસુરના હાથમાં આવ્યો છોકરો હતો નાનો, એના હાથમાં આવ્યો પરવરિશ. પછી એ પ્રમાણે થઈ અસુર જેવી પરવરિશ થઈને એમાંથી થોડુંક એ બગડી જાય. બાકી જલંધરને આમ સારા હતા. છેલ્લે તો એને ભગવાને મોક્ષ આપ્યો જલંધરને. તો ચાલો એની સ્ટોરી હું કહું તમને. ચાલો, તો જો એમાં એવું હોય કે વૃંદા છે એ ભગવાન વિષ્ણુની પરમ ભક્તો હોય. પછી એના લગ્ન છે ને જલંધર સાથે થાય.
જલંધર એક અસુર હોય અને જલંધર છે ને શિવ ભગવાનનો અંશ હોય. એની ક્રોધાગ્નિમાંથી આ જલંધરનું નિર્માણ થયું હોય છે એમ. તો વૃંદાના લગ્ન છે ને જલંધર સાથે થઈ છે અને જલંધર તો ભગવાન વિષ્ણુની પરમ ભક્ત છે અને પ્લસ કે પરમ ભક્ત હતી અને આ ભક્તિને કારણે ને સતીત્વને કારણે જલંધર છે ને અજય થઈ ગયો. તો જલંધરનો ત્રાસ એટલો વધી ગયો તો પછી ત્રિદેવ છે ને ત્રણેય ભગવાન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ નક્કી કર્યું કે આ જલંધરનો નાશ કેમ કરવો એમ. તો ભગવાન વિષ્ણુએ પોતાની શક્તિથી જલંધરનું રૂપ લઈ લીધું અને વૃંદાનું સતીત્વને બાળી નાખ્યું એને. અને પછી જલંધરનો નાશ થઈ ગયો. જલંધરને મારી ગયા પછી પણ જે વૃંદા હતો ને ભગવાન વિષ્ણુને શ્રાપ આપી દીધો કે જાઓ તમે પથ્થર બની જાઓ એમ. અને પછી વૃંદાને માન સન્માન આપવા હાટુથી પછી વૃંદાના લગ્ન છે ને એ શાલિગ્રામ પથ્થર સાથે કરવામાં આવ્યા. ને એવી રીતના છે ત્યારથી જ રીતના એના વિવાહ આપણે ભગવાન તુલસી અને જે પછી વૃંદા હતી ને વૃંદા એ જલંધર મરી ગયો અને એની હારે સતી થઈ ગઈ. તેની જે રાખ હતી ને એમાંથી છોડ ઉત્પન્ન થયો અને છોડ હતો તુલસીનો. અને પછી તુલસી અને શાલિગ્રામના વિવાહ કરાવ્યા હતા. આ છે એની સ્ટોરી. ને વૃંદાની ભક્તિ એટલે એકદમ અજોડ હતી. એવી ભક્તિ હતી ને એના જલંધર અજય થઈ ગયું. તો આ છે સ્ટોરી. તો ચાલો હવે આપણે કોમેન્ટ લઈ લઈએ. નામ એવું ખબર નહીં નામ. તમે કાચના કપને રકાબીમાં ચા ન પીવો, વાડકામાં પીવો છો તો વાડકામાં પીવો છો તો ના હો. અમે તો પહેલેથી અમારા જૂની પેઢીઓથી અમારે હાલતું આવે છે કે વાસણમાં જ અમે પીવી એમ. ને કાચ રકાબી તૂટી ગઈ હોય તો ફૂટી ગઈ હોય તો એટલે હવે કાચ રકાબી ન પીવું. અમે ગમે ને પહેલેથી જ અમે આમાં પીવી જોઈએ વાટકામાં. પછી રામનાથ ગોંડલિયા કહે છે નાઇસ ડેકોરેશન, થેન્ક યુ. પછી પપ્પાએ કીધું છે જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. રામનાથ ગોંડલિયા કહે છે વ્હાઈટ પેર મારી પાસે છે સેમ. ઓહો એટલે વ્હાઈટ કે સિસ્ટર કો હશે એની પાસે હશે વ્હાઈટ પેર. મમ્મીને હતો ને ડ્રેસ ઈ. ધામેચા નિકિતા કહે છે સો સ્વીટ દીદી, થેન્ક યુ. નીલમ રાજપાલ કહે છે પર્પલ કલરનો ડ્રેસ મારા સાસુ પાસે પણ છે, સેમ જ છે. ઓ સરસ. આમે પેર તો છે ને બધા પાસે આમ આવી જ જાય કારણ કે પેર બહુ હાલે છે ને એટલે. તો એટલી કોમેન્ટ છે. આપણે હમણાં કોમેન્ટ ઓછી થઈ ગઈ છે, લાઈક ઓછું થઈ ગયું છે. તો તમે જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. ને ફરી મળશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.